ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હલો. તમારો ફોન હતો કાલે. હા, તમે ઓલા કેવા હિતેશભાઈ ગામેચા બોલો ને? હિતેશભાઈ રામેચંદ બોલું છું. હા, એટલે મેં એ માટે કર્યો હતો કારણ કે મારે મારા છોકરાને માટે લગ્ન માટે એક છોકરી જોઈએ છે એટલા માટે. ક્યાં ગામથી બોલો છો? અમારું મૂળ ગામ છે થાણા પીપળી, જુનાગઢ જિલ્લો. વંથલી. હા, થાણા પીપળીના છીએ પણ અત્યારે અમે હાલમાં રાજકોટ રહીએ છીએ. એવું છે તો તમારે ઓડિયો મૂકવાનો છે ચેનલ ઉપર? હા, મૂકી દઈએ આપણે. એટલે તમારા બાબાને તમે પૂછ્યું છે પેલા? હા. એમ તમે પરમિશન લઈ લીધી હોય તો આપણે વાત કરી લઈએ. હા, એના પપ્પાને પૂછી લીધું અને છોકરાને પૂછી લીધું. એટલે આપણે ઓડિયો મૂકવાનો છે ને? તો અત્યારે વાત કરવી છે કે પછી ફોન કરશો? તમે અત્યારે કરવી હોય તો કરી લ્યો, વાંધો નહીં. એમ તો અત્યારે વાત કરી લઈએ આપણે. હા. બરાબર છે. શું નામ છે ભાઈનું? ભાઈનું નામ છે જય. અચ્છા, જય. એના પપ્પાનું નામ? દિલીપભાઈ. દિલીપભાઈ. અટક કેવી તમારી? વૈષ્ણાણી, કડવા પટેલ. અચ્છા, વૈષ્ણાણી. વૈષ્ણાણી. અચ્છા અચ્છા, વૈષ્ણાણી. હા. હાલ રાજકોટ રહ્યો છો ને તમે? હા, હાલ રાજકોટ છીએ. બરાબર છે. કડવા પટેલ. કડવા પટેલ. બરાબર છે. કેટલી ઉંમર છે ભાઈની? ભાઈની 25 વર્ષ છે. એમ તો સગાઈ લગ્ન કેવું થયેલું છે અગાઉ? નહીં, કુંવારો. એમ કુંવારો જ છે. હમ. બરાબર છે. કેટલા તમારા ફેમિલીમાં કોણ કોણ? દીકરા કેટલા, દીકરીઓ કેટલા? અમારે આ એક જ છોકરો છે, દીકરી નથી, દીકરોય નથી. અચ્છા, એકનો એક દીકરો છે. એક જ છે સંતાન. બરાબર છે, સમજાઈ ગયું. તો તમારે રાજકોટમાં મકાન છે એ ઘરના જ છે? ના ના, અમારે અત્યારે રાજકોટમાં છે ને, અમે 7-8 વર્ષથી જ આવ્યા છીએ. એટલે અત્યારે અમે ભાડે રહીએ છીએ. રાજકોટમાં અમારે મકાન ઘરના નથી. એના પપ્પા કહેતા હતા કે 1 BHK આપણે લઈ લઈએ, પણ અમારો 1 BHK માં પ્લાન નથી. અમારે 2 BHK લેવું છે. એટલે અમે હમણાં જાળવી છે. હા, બરાબર છે. એ તો આપણે જેમ એડજસ્ટ થાય એ રીતે કરવાનું હોય. બરાબર છે. કારણ કે બંને વસ્તુ તો ભેગી ના જ થાય, મકાન અને લગ્ન. બરાબર છે. હા, તમારી વાત સાચી છે. હા. હા. પછી એમાં આપણે જે નંબર નાખવાનો છે એ કેનો નંબર? એના પપ્પાનો નાખવાનો છે કે તમારો નાખવાનો છે? મારો છે. હવે સમસ્યા એવી થશે કે બને ત્યાં સુધી લેડીઝ નંબર અમે નાખતા નથી, કારણ કે એમાં શું છે, લેડીઝ નંબર નાખે ને તો કોઈના ફોન આવે અચાનક, ખોટી રીતે પરેશાન કરે, તો બને ત્યાં સુધી એમના પપ્પાનો નાખો તો સારું રહેશે. ના ના, કાંઈ વાંધો નહીં. નાખી દે તો પરેશાન કરે તો બ્લોકમાં નાખી દઈશ. એ તમે વાહ 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 વાહ, સારી વાત છે. ચાલો બોલો નંબર તમારો. હા, 96-8-72. 96-8-72. 84-4-65. 84-4-65. બરાબર છે, બરાબર છે. કોઈ વાંધો નહીં. બરાબર છે. જોબ ઉપર હોય ના, હું એટલે સમજી ગયો. મને એને કીધું, મેં એને પૂછ્યું તું કે તમારો દઉં કે મારો આપું. એ કે હું જોબ ઉપર હોઉં, મશીનના અવાજમાં કદાચ કે સંભળાય ન ન સંભળાય. સંભળાય. ના, સારી વાત છે, સારી વાત છે. ના, કોઈ આમાં શું છે, લેડીઝ નો નંબર નાખીએ ને પછી ખોટા પરેશાન, અમુક સાચા માણસો તો હોય પણ હારે હારે ખોટા હોય ને ખોટા પછી હેરાન કરે. બધા જ પછી અમને પ્રકારનું. ફોન આવે કે હિતેશભાઈ આવી રીતે મને પરેશાન કરે છે, તો શું છે, તમને ખબર છે કે ભાઈ એવું લાગે તો બ્લેકમાં નાખી દેવાનું, એટલે કાંઈ લપ નહીં. બરાબર છે, બરાબર છે. શું કામ કરે છે ભાઈ? ભાઈ CNC VMC મશીનનો કારીગર છે. એમ બરાબર. બરાબર છે. CNC ઓપરેટર. એમ ઓપરેટર છે. ક્યાં જોબ ક્યાં કરે છે? જોબ એ રાજકોટમાં જ કરે છે. એમ રાજકોટમાં કરે છે. બરાબર. વાહ વાહ, બહુ સારી વાત છે. કેટલો સેલરી કેટલી છે ભાઈની? 20. એમ 20,000 છે. 22 થઈ જાય ક્યારેક, વધારે કામ ઓવર ટાઈમ ને એવું કરે તો 22 થઈ જાય, નહીતર 20 તો પાકા. અચ્છા અચ્છા અચ્છા, હા, બરાબર છે. ઓવર ટાઈમ હોય ત્યારે વધી પણ જાય. બરાબર છે, બરાબર છે. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. તો પછી આ તમારા ભાઈના 25 વર્ષ છે, તો ક્યાંય જોવા ગયા હોય, ક્યાંય એવું કઈ બન્યું હતું કે એવું બન્યું જ નથી? હા, એમ તો 2-3 જગ્યાએ જોવા ગયા હતા, પણ પછી એમાં શું હોય કે બધાને અત્યારે ઘરના મકાન, ઘરના ધંધા જોતું હોય, તો પછી ઈ પ્રમાણે પાત્ર ન મળે. બરાબર છે, બરાબર છે. એવી આડા ભોળા જેવી છોકરી હોય, ઘર સંભાળી પણ ન શકતી હોય, એવી મળે તો એ ઘર તો સંભાળવું જ જોઈએ. બરાબર છે, બરાબર છે.
હે? એટલે પછી એમ 2-3 છોકરી અમે જોઈ, પણ બરાબર બધી એમાં કાંઈ હતું નહીં બહુ. પટેલમાં જોઈ અમે. બરાબર છે બરાબર છે કોઈના સમજાઈ ગયું ઉછેરીને મોટી કરી હોય, ભલે આપણે શીખવાડીએ તો શીખવી જોઈએ, પણ એ 2-3 જગ્યાએથી પાછી આવી ગઈ એવી જોઈએ અમે. પણ બરાબર. એમાં પછી આપણને મજા ના આવે. તમારી વાત સાચી છે છોકરો આપણો કુંવારો હોય એટલે, બરાબર અને આપણે કાંઈ ઘટતું નથી, ખાધે પીધે સુખી છીએ. વાહ 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 બરાબર છે બરાબર છે ભાઈ આપણે ભણેલું કેટલું છે 10 પાસ. અચ્છા પ્રોબ્લેમ 10 આ જ મળે છે. હમ 10 પાસ છે ભાઈ 10 પાસ છે. બરાબર છે હા બીજું એમ કહેવા માંગતો હતો કે તમારું ગામ જે વતન થાણા પીપળી છે હા તો ત્યાં જમીન કેવું કઈ ખરું તમારે હા, છે મકાન છે. હે મકાન પણ છે ત્યાં મકાન જમીન બેય છે. એમ એમ બરાબર છે બરાબર છે જમીન કેટલી છે જમીન અમારે 9 વીઘા. અચ્છા 9 વીઘા જમીન છે હમ. તો ખેતીનું કામ કોણ કરે છે ત્યાં કાંઈ નહીં, એમને ઈજારો આપી દઈએ. અચ્છા સમજાઈ ગયું ભાગ વચારે કેમ આપી દો છો હા. બરાબર છે એમની આવક કેટલી થતી હશે જમીનની જમીનની તો પછી વરસ ઉપર ને ઉપજ ઉપર આધાર હોય. સમજાય પછી હાઈખે દઈ દઈએ, એટલે અમે હાઈખ લઈ લઈએ. અમારે જે ગામમાં હાલતી હોય અચ્છા એ હાઈખ લઈ લઈએ. ભાગ્યું કઈ નથી દેતા અમે. સમજાઈ ગયું હાંખે આપી દો છો હા, સાખે આપી દઈએ. સમજાઈ ગયું ના ના બહુ સારી વાત છે કોઈ વાંધો નહીં આપણે ભાઈનો ઓડિયો મૂકશું અને કોઈ સારામાં સારું પાત્ર મળી જાય હવે ખાસ કરીને અત્યારે તમે જેમ કહો એ પ્રશ્ન મેન આવે છે કારણ કે અત્યારે એવું ઘરના મકાન હોય તો શક્યતા વધારે રહીએ લગ્ન થવા માટે કારણ કે અત્યારે શું છે કે કોઈને એવું થાય કે ભાઈ મકાન ફેરવણી કરવી હાલતા અમારે દીકરીને ફેરવવું એટલે આ બધી વસ્તુ શું છે કે શક્ય હોય એટલું વહેલું મકાન લઈ લેજો એટલે શું છે કે એ તો ક્યાંય અમે પાત્ર 1 મેળ BHK આવી જાય હાજી તમારા ગામડે તો છે જ ના એ હું સમજી ગયો તમારી વાત કે ભાઈ તમારે 1 BH નથી લેવું તમારે 2 હા, BHK જ લેવું છે એટલે હું સમાવેશ થઈ જાય વારંવાર આપણે ફેરવણી ન રહીએ એ હિસાબે તમે એ વેચવા પ્લાનિંગમાં છો તમે બરાબર છે એટલે અમે થોડીક શાંતિ જાળવી છે. હાજી સમજાઈ ગયું તમારું નામ શું છે બેન મારું નામ નીતા. અચ્છા નીતાબેન તમે બરાબર છે આલિદ્રાના એટલે તમારે જ્ઞાતિ કેવી? અમે દરજી છીએ બેન મચ્છુ કટિયા સહી સુથાર હા, અમારે આલિદ્રામાં છે, મારા હસબન્ડના એક મિત્ર છે, એનું હે નામ રમેશભાઈ છે. હવે સરનેમ ભૂલી ગયું એની. ટીલવાય હોય છે અમારે અહીંયા ઘણા છે અહીંયા બરાબર. આલિદ્રામાં પણ હું વર્ષોથી આવી ગયો છું 30 વર્ષથી રાજકોટની અંદર આવી ગયો છે એટલે ઘણા ઓળખાણ ખરા નામ પણ હું ભૂલી ગયો છું બરાબર હું નાનો હતો ત્યારે હું ત્યાં રહેતો બરાબર છે હા એટલે હવે તો શું છે કે ઘણો સમય થઈ ગયો છે એટલે હવે થોડુંક ભૂલાઈ જાય છે હા પણ આમ તમે નામ આપો ને તો મને થોડું ઘણું યાદ આવી જાય એનું નામ છે રમેશભાઈ અને એ પેલા છે ને મુંબઈ નોકરી કરતા. અત્યારે એના મમ્મી નથી, એના પપ્પા છે અને 2 ભાઈ છે. એક ભાઈ સુરત છે ને એક ભાઈ ત્યાં ગામમાં જ રહે છે, આલિદ્રામાં છે. પછી અમારા ગામની એક છોકરી છે, ઘણાય છે આલિદ્રામાં અમારા સગા. ના સાચી વાત છે બરાબર છે ના કોઈ વાંધો નહીં બેન આપણે ભાઈનો ઓડિયો મૂકશું ભાઈને સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા અને ભાઈનો એક ફોટો મોકલવાનો થશે તમારે તો આ જે નંબર છે તમારો વોટ્સએપ નંબર છે હા, મારો વોટ્સએપ નંબર યાદ કોઈ છે. વાંધો નહીં મને ભાઈનો ફોટો મોકલી આપજો અને તમે પટેલ સમાજમાંથી છો તો તમારે પટેલ સમાજમાં જોઈએ છો કોઈ બીજા સમાજ હોય તો હાલે જો પટેલ સમાજ પણ ચાલે, પછી દરજી, કુંભાર, અગર કોઈ વાણંદ, એવી કોઈ પણ જ્ઞાતિ સારી જ્ઞાતિ હોય ને એમાંથી જોઈએ છે. ભલે કોઈ વાંધો નહીં આપણે અને માણસો સારા હોવા જોઈએ કે જેનાથી આપણે જઈ શકીએ. જી બરાબર, સંબંધ રાખવો હોય તો આપણે રાખી શકીએ. સાચી વાત છે તમારી બરાબર છે હવે ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો કારણ કે અત્યારે તમારો ઓડિયો મૂકશો એટલે કોઈ ફ્રોડ કોલ આવી શકે કોઈ એવા ફોન આવે કે ભાઈ અમારે દીકરી છે અહીંયા અને અમારે ત્યાં જોવા આવું છે અત્યારે અમને ટિકિટ ભાડું આટલું આપો તો એવી રીતે ક્યાંય બાબતમાં ફસાતા નહીં તમે અને કોઈ સાથે અમને ખબર છે ને અમે આપીએ જ નહીં એમ. જી એટલે આ તમને માહિતી આપું છું એટલે શું છે તમને ખ્યાલ હોય તો તમે ક્યાંય છેતરાવ નહીં બરાબર છે ભલે કોઈ વાંધો નહીં બીજું એમ કે કોઈ એવું છૂટું થઈ ગયું હોય કોઈ સગાઈ થઈને મુકાઈ ગયું હોય એવું કોઈ પાત્ર હોય તો એવું હાલે ખરું હા, હાલે બરાબર ને કોઈ વાંધો નહીં અને અત્યારે આપણે જે કઈ હાજી બોલો લગ્ન થયા હોય ને 6 મહિના વર્ષ દી રહી હોય છોકરી બરાબર છે તો એવું એમ કે આપણી જ્ઞાતિમાં હોય તો સ્વીકારી લઈએ આપણે. બરાબર છે આપણે કડવા પાટીદારમાં જો એવી કોઈ દીકરી હોય કે ભાઈ વરસદી થયું હોય લગ્નને અને કઈ સંતાન ન હોય તો એવું હોય તો તમે સ્વીકારવા માટે તમે તૈયાર છો બરાબર ને
ઉંમર વ્યવસ્થિત હોવી જોઈએ. હા પછી હા આપણે ભાઈની 25 વર્ષની ઉંમર છે તો એને આગળ થોડુંક એકાદ વર્ષ આમ કે આમ, પણ ટૂંકમાં ઉંમર ભાઈના માપે મેળે હોય તો સારું એમ, બરાબર ને? હમ. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. હવે અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, તો તમે ભાઈની પરમિશન લીધી છે, એમના પપ્પાની પણ પરમિશન લીધી છે, એટલે તમારે ઓડિયો મૂકશો તો તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? નહીં. ભલે. અને બીજું, અત્યારે આપણે જે ઓડિયો મૂકશું ને એ આપણે ડિલીટ ક્યારે પણ નથી કરતા, એટલે કોઈ એવી સમસ્યા ના આવે એટલા માટે તમને હું જાણ કરી દઉં છું. તો મને કોઈ પ્રોબ્લેમ નથી. બીજો જી. ઓડિયો મૂકવા સામે કઈ વાંધો નથી. જી જી. બરાબર. હા, બરાબર ને? હા. ઓકે, હાલો, કાંઈ વાંધો નહીં. હા, ભલે બેન. સારું. હાજી, હા હા. ભલે. જે આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.